જય રણછોડ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે ચક્કુ લઈ લીધું છે. આપણે આપણા નરસિંહ મંદિરમાં અત્યારે સવારમાં બધા સાધુ સંતો અમે શાકભાજી કટિંગ કરીશું. તમે બી ચલો થોડું કટિંગ કરીએ, થોડું ઉડાડી દઈએ બધું. જય હો. તમે જોઈ શકો છો અત્યારે રીંગણ કટિંગ કરવાના છે. તો આપને મસ્ત સબ્જી કટિંગ થઈ ગઈ છે. તમને નરસિંહ ભગવાનના દર્શન કરાવો. જય હો. જોઈ શકો છો તમે લક્ષ્મી નરસિંહ મંદિર ડાકોર. જય હો. હરી હરી હરી. બધો કીર્તન થઈ રહ્યું છે. જય હો. તો મિત્રો અત્યારે મારો એક ફ્રેન્ડ જે છે એ કચ્છ માધાપર જે છે કચ્છમાં ત્યાંથી આવી રહ્યો છે ડાકોર. અત્યારે હું જઈ રહ્યો છું રેલવે સ્ટેશન એને પિકઅપ કરવા માટે. પછી એ 2 દિવસ ડાકોરમાં રોકાવાનો છે તો એને દર્શન કરાવવાનો છું. જય સિયારામ. તો તમે જોઈ શકો છો મારા નરસિંહ મંદિરની બહાર ગાયો બેઠી છે. જય હો પ્રભુ. હરે કૃષ્ણ હરે રામ. અરે એક ભાઈબંધ આવે છે, ડાકોર આવે છે, કચ્છનો છે, ડાકોર આવે છે, એને ડાકોર યાત્રા કરાવવાની છે. સારું સારું. અને મળીએ. ફોન ચાલુ રાખજો. હા હા ચોક્કસ. હા 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 100%. આગે આગે આગે. તો મિત્રો આ ડાકોર રણછોડરાય મંદિરની ગાયો છે, તમે જોઈ શકો છો. એકદમ તંદુરસ્ત ગાયો છે. જય હો. જો છે ને, જો મને જોવે છે. જય હો. તો આ રણછોડરાય મંદિરની બધી ગાયો છે. આહા. તો આપણે ધીમે ધીમે હવે રેલવે સ્ટેશન ડાકોરના પહોંચવાના છીએ. આપણો ભાઈબંધ જે છે પેલા આણંદ રેલવે સ્ટેશન આવ્યો, પછી લોકલમાં બેસીને અહીંયા ડાકોર આવી રહ્યો છે. તો ચલો ડાકોરના રેલવે સ્ટેશન ઉપર જઈએ. અત્યારે હું પહોંચી ગયો છું ડાકોરના રેલવે સ્ટેશન ઉપર. આપણા મિત્ર આવી ગયા છે, તમને બતાવું. તો આ ટ્રેન આવી છે આણંદથી. જય હો. કેમ છો પ્રભુજી? તો મિત્રો આપણા ખાસ મિત્ર કચ્છથી આવી ગયા છે. જય હો. તમે કઈ યાત્રા કરીને આયા? हमरा દ્વારકા ને સોમનાથ. જય હો. આ સોમનાથ દ્વારિકા બધે યાત્રા કરીને આયા ને હવે ડાકોર આવી ગયા છે દર્શન કરવા માટે. 2 દિવસ આપણી જોડે ડાકોરમાં રોકાશે. જય હો. અને મજા કરશું આપણે. મજા કરશું. જય હો. તમે જોઈ શકો છો ડાકોરનું આ રેલવે સ્ટેશન. રણછોડરાયની થીમ ઉપર ડાકોરનું આ રેલવે સ્ટેશન છે. જય હો. હરી હરી હરી. આપણે જઈ રહ્યા છે પુનિત આશ્રમ. આપણે એક મસ્ત રૂમ લઈશું, એમને આરામ બારામ કરશે, ફ્રેશ થશે, પછી આપણે ડાકોર યાત્રા શરૂ કરીશું. જય હો. ડાકોર પુનિત આશ્રમ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ છે ડાકોરનું પુનિત આશ્રમ. આ બાજુ મારી બાજુ. આપણા શુભમ પ્રભુ ડાકોર યાત્રા ઉપર. જય હો.
જય હો. કેમ છો કાકા? એક રૂમ આલ દો ને આપણને. જય હો. તો આપણે પુનિત આશ્રમ પહોંચી ગયા છે. આ ઓફિસ છે, તમે આવો તો પુનિત આશ્રમમાં રોકાજો. હરે કૃષ્ણ પ્રભુજી, કેવું મજા આવે છે ને? હા, ચાવી આપી દો. ડાકોર પુનિત આશ્રમમાં. હા, કોઈ પણ આપો, વ્યવસ્થિત ચાલશે. હા, જય હો. થેન્ક યુ. આપણે રૂમની ચાવી લઈ લીધી છે અને શુભમ પ્રભુનો ઉત્સાહ વધતો જાય છે ડાકોરમાં. પુનિત આશ્રમ ડાકોર તમે જોઈ શકો છો. આ રીતે આપણું પુનિત આશ્રમ. અહીંયા તમને 200 રૂપિયામાં રૂમ મળી જશે અને તમે રૂમ અહીં અગર રાખો ને તો તમને 1 ટાઈમ ભોજનની સુવિધા છે ફ્રીમાં. જય હો. હરી હરી હરી. આપણે પહોંચી ગયા છીએ. આ જય હો. રૂમની ચાવી અને આ રૂમ. લેટ્સ ગો. જય હો. ખોલો ખોલો, રૂમ ખોલો. 25 નંબરની રૂમ, ડાકોર પુનિત આશ્રમ. જય હો. ડબલ બેડ છે ભાઈ. જો આ રીતે રૂમ છે, જોરદાર. આવી રહી છે. હા 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 હા. આ રીતે બાલ્કની છે. રૂમ, આ બાલ્કની. જય હો. હરવા ફરવાનું સરસ સ્પેસ છે અહીં આગળ. 200 રૂપિયામાં રૂમ મળી જશે પુનિત આશ્રમ. જોઈ લો. નારિયેળના ઝાડ બી છે, નારિયેળ બી પી શકો તમે. બહુ વધારે સ્પેસ છે. જય હો. અત્યારે શુભમ પ્રભુ તૈયાર છે અને અમે જઈ રહ્યા છે રણછોડજી મેન દર્શન કરવા માટે. તમે બી રણછોડજીના દર્શન કરજો. જય રણછોડ લખી દેજો. હરી હરી. તો અત્યારે અમે રણછોડજી મંદિર ગયા પણ રણછોડજી મંદિર બંધ છે. ભગવાનને કંઈક ભોગની સેવા હશે. તો અત્યારે અમે જઈ રહ્યા છે લક્ષ્મીજી મંદિર દર્શન કરવા. તો લક્ષ્મીજી મંદિર આપણે દર્શન કર્યા. હવે આપણે જઈ રહ્યા છે ગુમતી ઘાટ ઉપર. ડંકનાથ મહાદેવ દર્શન કરીશું, ગુમતી મૈયાના દર્શન કરીશું. જય હો. કેટલા વાળી છે? સાઈડ વાળી છે. ઓકે, હા, હાલ દો. એક કેળાની હાલ દો. જોઈ લો. આઈ. હા, લક્ષ્મીજી દર્શન કર્યા, ભક્ત બોડાના મંદિર દર્શન કર્યા. હવે આપણે આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. કેળાની વેફર લઈ લીધી છે. જય હો. હરી હરી હરી. ગોમતી ઘાટ ઉપર ગોમતી મૈયાના દર્શન કર્યા, આચમન કર્યું. હવે રિટર્ન આપણે રણછોડજી દર્શન કરવા જઈએ. ખુલી ગયું હશે કદાચ, તો ચાલો જઈએ. હરી હરી હરી. ગોમતી ઘાટ ડંખનાથ મહાદેવ મંદિર, ડાકોર ધામ. ઓમ નમો પાર્વતી પતે. હર હર મહાદેવ. જય રણછોડ.
ડાકોરના મેન દર્શન કર્યા, રણછોડજી, રંગનાથ મહાદેવ, ગોમતી ઘાટ, લક્ષ્મીજી. હવે રિટર્ન આપણે પુનિત આશ્રમ જઈ રહ્યા છે. ત્યાં જઈને આપણે ભોજન કરીશું. જય હો. તો આપણા શુભમ પ્રભુએ જોરદાર ભોજન કર્યું હોય પુનિત આશ્રમમાં. અમે કેળાની વેફર લાયા છે, તમે જોઈ શકો છો. તો થોડી વેફર ખાઈશ, મારે વધારે જમવું નહીં એટલા માટે. જય હો. ડાયટ ઉપર છે. ડાયટ ઉપર છો અત્યારે. લઈ લો બધું. આ મોટો પીસ લઈ લો. તો તમે જોઈ શકો છો દ્વારિકા ધામનો પ્રસાદ મળી ગયો આપણને ડાકોર બેઠા બેઠા. જય હો. બહુ જોરદાર ટેસ્ટ છે, આનંદ આવી ગયો. તો આપણે બપોરમાં સુઈ ગયા હતા, હું અને શુભમ પ્રભુ. અને હવે અમે આગળ ડાકોરની બીજી સાઈડ દર્શન કરવા જઈએ છીએ. મોટા હનુમાનજી, રાધાકુંડ, નરસિંહ મંદિર. તો તમે છેલ્લે સુધી રહેજો ને ડાકોર ધામના દર્શન કરજો. તો આપણે આવી ગયા છે ગોમતીના બીજા કિનારે. સૌથી પહેલા આપણે મોટા હનુમાનજી મંદિર દર્શન કરીશું. દેખાય ને? કી જય હો. તમે જોઈ શકો છો જોરદાર નજારો. અમે ડાકોરના ગોમતી ઘાટના બીજા કિનારે આવી ગયા. જય હો. હરી હરી હરી. જય રણછોડ. હરે કૃષ્ણા. તો આપને મોટા હનુમાનજી મંદિર દર્શન કર્યા. હવે આપને દત્તાત્રેય મંદિર, જલારામ મંદિર દર્શન કરવા જઈએ છે. તો તમે જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગના અહીંયા આગળ દર્શન થઈ ગયા. જય હો. હર હર મહાદેવ. તો આપને ગોમતીના બીજા કિનારે આવી ગયા છે જલારામ મંદિર. અને ખૂબ આનંદ આવી રહ્યો છે. ખૂબ સુંદર નજારો છે એનો, તમે જોઈ શકો છો. ગોમતી મૈયા, તમે તો કોઈ દિવસ આ બાજુમાં આયા જ નહીં હશો ને? જય હો. તો આપને જલારામ મંદિર દર્શન કર્યા. જોરદાર મોર જોયા. મોર ટેહું ટેહું. સુંદર નેચર નો આ નજારો. જરૂરથી આવજો જલારામ મંદિર. હવે આપણે આગળ જઈ રહ્યા છે રાધાકુંડ. રાધારાણી મંદિર દર્શન કરીશું રાધાકુંડના. જય હો. રાધાકુંડ, ડાકોર ધામ. જય હો. તો આપને રાધારાણી, રાધાકુંડ, ડાકોર ના દર્શન કર્યા. તમે ડાકોર આવો તો રાધાકુંડ, રાધારાણી મંદિર જરૂરથી વિઝિટ કરજો. હવે આપણે આગળ નરસિંહ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે. જોરદાર આપણી ડાકોર યાત્રા થઈ રહી છે. મજા આવે છે પ્રભુજી? તમે આવું ઘડાલકો ડાકોર આવો ને તો રણછોડજી, લક્ષ્મીજી, ગોમતી ઘાટ દર્શન કરીને રિટર્ન જતા રહે. ભાગ્યશાળી છો કે હું મળ્યો તમને. જય હો. જય હો.
તો મિત્રો આપણે આવી ગયા છે નરસિંહ મંદિર, દર્શન કરીશું. જય નરસિંહમાં, જય પ્રહલાદ મહારાજ. આપણે નરસિંહ મંદિર દર્શન કર્યા. હવે આપણે આગળ દાઉજી મંદિર દર્શન કરીશું. ધીમે ધીમે રિટર્ન આપણે આગળ દર્શન કરતા કરતા પુનિત આશ્રમ જતા રહીશું. જય હો. તો આપણે અત્યારે આવી ગયા છે સરસ્વતી મંદિર, ડાકોર ધામ. જય હો. જય હો. જોરદાર સરસ્વતી મંદિર, ડાકોર ધામ. તો આપણે સરસ્વતી મંદિર દર્શન કર્યા. આપણે ગુમતી ઘાટ ઉપર જઈ રહ્યા છે ડાકોરના ગોટા ખાવા માટે. અરે હો, તમે જોઈ રહ્યા છો ડાકોરના ગોટા. તો મિત્રો આપણે આજે આખો દિવસ ડાકોરની યાત્રા કરી, અલગ અલગ મંદિર દર્શન કરવા ગયા. તમે જોયું શુભમ પ્રભુ આવ્યા છે ભુજથી. અત્યારે પુનિત આશ્રમમાં આવી ગયા છે પાછા રિટર્ન. ડાકોરના ગોટા ખાધા ગુમતી પર. અને હવે આપણે પાસ લઈ લીધો છે. આ કૂપન છે. અહીં આગળ પુનિત આશ્રમમાં તમે ભાડે રૂમ લેશો, 200 રૂપિયાની રૂમ છે. એક રૂમમાં 2 જણા રોકાઈ શકે, એટલે એક વ્યક્તિની ખાલી રૂમનું ભાડું થયું 100 રૂપિયા. 2 જણામાં 200 રૂપિયા. તો તમે ડાકોર આવો તો પુનિત આશ્રમમાં રોકાજો. અને એક ટાઈમ તો તમને ફ્રીમાં જમવાનું મળી જશે. રોટલી, શાક, દાળ ભાત બહુ ટેસ્ટી હોય છે. હા 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 હા, હરી હરી હરી. વાહ, ખીચડી છે ખીચડી. મોટા મોટાનું શાક. કઢી. કઢી. રોટલી છે ઘીવાળી, પછી સેવ ટામેટાનું શાક, કઢી, ખીચડી. ડાકોર પુનિત આશ્રમ. તો મિત્રો પુનિત આશ્રમ ડાકોરમાં જે પુનિત આશ્રમનું જે ભોજનાલય છે, તો સચ્ચિદાનંદ કેટરર્સ એમનું પોતાનું છે, જે ભોજનાલય ચલાવે છે પુનિત આશ્રમમાં. એમનું પોતાનું સચ્ચિદાનંદ કેટરર્સ છે. તો તમે ડાકોરમાં કોઈ જગ્યા મોટો પ્રોગ્રામ કરો, કે ડાકોરમાં કોઈ તમારે આયોજન કરવું હોય, કોઈ કથા હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ તમે યાત્રા લઈને આવતા હોય, ડાકોરમાં તમારે કોઈ રસોઈઓ તમે શોધતા હોય, તો આ સચ્ચિદાનંદ કેટરર્સ છે આપણું આ પુનિત આશ્રમનું. કિરીટભાઈ
આ કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ તમે કેટરર્સ માટે ઓર્ડર આપી શકો છો. પુનિત આશ્રમ ડાકોર ભોજનાલય સચ્ચિદાનંદ કેટરર્સ. આજનો આપનો દિવસ પૂરો થયો. આખો દિવસ મોજ કરી ડાકોરમાં, વિડીયો બનાવ્યા, બધા દર્શન કર્યા, ખાધું પીધું, મોજ કરી. ડાકોર ધામ કી જય. હવે આપણે નવા બ્લોગમાં મળીશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લોકોને મોકલો. જય હો, હરે કૃષ્ણ.